પાટીદાર સમાજનું કહેવું છે કે કોંગ્રેસનો જે ગુજરાતનો પ્રદેશ પ્રમુખ હોય એ પાટીદાર સમાજનો હોવો જોઈએ, જ્યારે ઓબીસી સમાજ પોતાના સમાજમાં ઉમેદવારની માંગ કરી રહ્યું છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યાને 17 દિવસ પછી આજે દિલ્હીમાં હાઈકમાન્ડે ગુજરાતના 7 નેતાઓને અચાનક બોલાવ્યા છે। એને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને એવી ચર્ચા શરૂ થઈ છે કે સંભવતઃ કદાચ 1-2 દિવસની અંદર જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ જાહેર થઈ શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તાજેતરમાં વિસાવદર અને મહેસાણામાં જે પેટા ચૂંટણી થઈ એને કારણે એમાં કોંગ્રેસની જે હાર થઈ ત્યારે શક્તિસિંહ ગોહિલે પોતે આ હારનો સ્વીકાર કર્યો અને ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેથી એમણે રાજીનામું આપ્યું। એ રાજીનામું જે દિવસે પરિણામ આવ્યા એ જ દિવસે એટલે કે 23 જૂનના દિવસે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધેલું અને ઇન્ચાર્જ તરીકે કોંગ્રેસના દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને જવાબદારી સોંપવામાં આવેલી હતી। હવે એવું જાણવા મળેલું હતું કે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે હોવાથી આ ગુજરાત પ્રદેશ પ્રમુખનું જે કોકડું છે એ ગૂંચવાયેલું જ રહ્યું। હવે રાહુલ ગાંધી વિદેશથી આવી ગયા છે અને આજે ગુજરાત કોંગ્રેસના જે 7 મોટા નેતાઓ છે એને અચાનક દિલ્હીથી તેડું આવ્યું છે અને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બેની અધ્યક્ષતામાં આજે મિટિંગ મળવાની છે। હવે ગુજરાતથી જે નેતાઓ ગયા છે એમાં વાવના સાંસદ ગેનીબેન ઠાકોર, અત્યારના હાલના ધારાસભ્ય શૈલેષ પરમાર, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ, આ 7 જણાને તાત્કાલિક તેડું આવ્યું છે। જોકે આ પહેલાં પાટીદાર સમાજ અને ઓબીસી સમાજ બંને સમાજે પોતપોતાની રીતે રાહુલ ગાંધી અને ખડગે પર પ્રેશર ઊભું કરી દીધું છે। પાટીદાર સમાજનું કહેવું છે કે કોંગ્રેસનો જે ગુજરાતનો પ્રદેશ પ્રમુખ હોય એ પાટીદાર સમાજનો હોવો જોઈએ, જ્યારે ઓબીસી સમાજ પોતાના સમાજમાં ઉમેદવારની માંગ કરી રહ્યું છે। ગુજરાતમાં જોઈએ તો છેલ્લા 7 વર્ષની અંદર 3 વખત પ્રમુખ બદલાઈ ગયા છે। એક 2021માં ફેબ્રુઆરી માર્ચમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હતી અને એમાં કોંગ્રેસની કારમી હાર થઈ ત્યારે અમિત ચાવડાએ રાજીનામું આપી દીધેલું। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું એકદમ કંગાળ પ્રદર્શન રહ્યું। 182 બેઠકોમાંથી માત્ર 17 બેઠકો કોંગ્રેસ જીતેલી અને જગદીશ ઠાકોર તે વખતે પ્રમુખ હતા એટલે એમણે પણ પોતાની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દીધેલું। અને હમણાં 2025માં શક્તિસિંહ ગોહિલે પણ જે પેટા ચૂંટણીમાં કોંગ્રેસને નિષ્ફળતા મળી એના માટે રાજીનામું આપી દીધું છે। હવે આ 7 નેતાઓને શું કામ બોલાવ્યા છે અને બેઠકમાં શું થશે એ પછી જાહેર થશે, પરંતુ એવી ચર્ચા છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નામ છે એ કદાચ જાહેર થઈ જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।